બનાસકાંઠાના જે યુવક છે તેને યુવતીના કપડાં પહેરાવી નચાવ્યો હતો, તેના ગુપ્ત ભાગે સોયો ભોંકવામાં આવી હતી અને તેને ટોયલેટનું ગંદુ પાણી પીવડાવી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। તે જ આરોપીઓ છે તેને આજે પોલીસ રોડ રસ્તા પર લઈને નીકળી હતી અને તે સમયે આ આરોપીઓ છે તેના દ્રશ્યો જોવા માટે આસપાસ અનેક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ વાવ થરાદમાં ચકચારી ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। બનાસકાંઠામાંથી અલગ થયેલો જિલ્લો છે વાવ થરાદ। આ વાવ થરાદના થરાદમાં એક ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં એક માળી સમાજનો યુવક છે તેણે એક યુવતી છે તેના સાથે મૈત્રી કરાર કર્યા હતા, પરંતુ યુવતીના સગા સંબંધિત પરિચિતો છે તેમને આ મામલો પસંદ નહોતો, કેમ કે આ યુવતી છે તેના અન્ય જગ્યાએ તે લગ્ન તેમના સમાજમાં કરાવવા ઈચ્છી રહ્યા હતા, પરંતુ યુવક અને યુવતી બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા અને ત્યાંથી તે ભાગી નીકળે છે, રાજસ્થાન જાય છે, ત્યાં મૈત્રી કરાર કરે છે અને ત્યાર પછી તે અમદાવાદના વટવા વિસ્તારમાં 1 મહિનાથી રહી રહ્યા હતા, પરંતુ યુવતીના સગા સંબંધી છે તેમને આ વાત કોઈ પણ કાળે મંજૂર નહોતી અને તે આ યુવક માળી સમાજનો હતો તેને ઉઠાવી લે છે, તેને ઢોર માર મારે છે, તેને યુવતીના કપડાં પહેરાવી તેને નચાવવામાં આવે છે, તેનો વિડીયો પણ બનાવવામાં આવે છે, તેના ગુપ્ત ભાગે સોયો અને ઇન્જેક્શન ભોંકવામાં આવે છે અને તેને ટોયલેટનું ગંદુ પાણી પીવડાવી નશાકારક દ્રવ્યો છે તે પણ ખવડાવી તેને ઢોર માર માર્યો હતો। આ ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે ચકચાર મચી જવા પામી હતી અને આ યુવક હતા તેમના પરિવારજનો છે તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે પ્રકારે આ યુવકના શરીરના ભાગે સ્પષ્ટ ઈજા દેખાતી હતી તે જ દર્શાવતું હતું કે આ યુવકના સાથે કેવી રીતે ક્રૂરતા છે તે આચરવામાં આવી છે। અંતે આ થરાદના પોલીસ સ્ટેશનમાં નામજોગ 12 વ્યક્તિના સામે ગુનો દાખલ થાય છે અને 12 અજાણ્યા વ્યક્તિના સામે ગુનો દાખલ થાય છે, તેમાંથી 4 થી 5 આરોપીઓ છે તેમને પોલીસ દબોચી લાવે છે અને તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલે કે હર્ષસંઘવીની ભાષામાં કહીએ તો આરોપીઓ છે તેમના વરઘોડા અને સરઘસ નીકાળવામાં આવ્યા હતા અને જ્યારે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા તે સમયે આરોપીઓને જોવા માટે આસપાસ અનેક લોકોનું ટોળું છે તે પણ ઉમટી પડ્યું હતું અને સૌ કોઈ લોકો ફિટકાર પણ વરસાવતા હતા, કેમ કે યુવક છે તેના સાથે જે પ્રકારે ક્રૂરતા આચરવામાં આવી હતી તેણે ન માત્ર બનાસકાંઠા કે પછી વાવ થરાદ પરંતુ સમગ્ર ગુજરાત છે તેમાં ચકચાર પણ મચાવી હતી અને અંતે આ યુવકના સાથે ક્રૂરતા ભર્યું વર્તન કરનાર આ આરોપીઓ છે, આરોપીઓનો વરઘોડો પણ નીકળે છે, તેમનું સરઘસ પણ નીકળે છે અને પોલીસ તેમને કાયદાનું ભાન પણ કરાવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।